હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ। આજે અમે જવાના છીએ કાકાની ઘરે અને શું કરવા જવાના છે તે જોવા માટે બન્યા રહો મારી સાથે આજના વ્લોગમાં। આજે પણ હું એકલી જ નહીં, અમારી સાથે કેટલા બધા લોકો આવવાના છે તો જો। તો મિત્રો જોઈ શકો છો વ્યૂ। ગામમાં રહેવાની મજા અલગ જ છે। સિટીમાં તો મેં ઘણા વર્ષ કાઢ્યા છે, પણ ગામ જેવી મજા ક્યાંય ન આવે। કોણ આ વાત મેં એગ્રી છે જરા કમેન્ટ કરી દેજો। તો અહીંયા ચાંદની થઈ છે એસ્થેટિક। આ સાઈડ એક પાડો રણકે છે। તો ગાઈસ તમે જોઈ શકો છો કે ડુંગર હવે જાજો દૂર નથી, જસ્ટ નજીક જ છે। અને કાકાની વાડી પણ આમ ડુંગરને અડીને છે, જ્યાં દીપડા પણ આવે છે। જે ડુંગરની નજીક રહેતા હશે એને ખબર હશે કે આ શું છે, કેમ કે દીપડો ના આવે એ માટે રખોલું કરવા વાળા આવું બનાવરાવે છે। કોની કોની ઘરે છે અને વાડીએ છે કેજો। ગાઈસ અહીંયા રેણું આવી ગઈ હતી, પણ હવે બરવા વાળા કહે કે ના ના લીંબોડિયું છે। તો ગાઈસ હાલી હાલીને અમે ફાઇનલી કાકાની ઘરે પહોંચવા આવ્યા છીએ। અહીંયા જોઈએ કે એને ખેતરમાં શું વાવ્યું છે। તો અહીંયા વાવેલી છે મરચી, આગળ જોઈએ કે બીજું શું શું વાવેલું છે। તો કાકા પણ આવે છે સામેથી। આ છે પાણીનો ટાંકો અને આ છે ગોપાલ કાકો, દૂધ દેવા જાય છે। અમેરિકન રીંગણા, આ છે ડાંડા, ઓલા બે છે વાંડા। ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે ને, હવે બતાવું કે વાડીએ અમે શું કામ આવ્યા હતા। તો ગાઈસ જોઈ શકો છો જાંબુડા। કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો। અહીંયા જોઈ શકો છો જુનાગઢ થી વાંદરા આવી ગયા છે। આવી ગયા છે પણ આનો વિડીયો ઉતારું તો જાંબુડા થી વાર કરે છે। ડીકે ઘરે લઈ જવા માટે અમે પણ ઘણા બધા જાંબુડા તોડી લીધા અને આગળ જઈને જોયું તો અહીંયા હતી કેટલી બધી કેરીઓ, અને પછી તો ઘરે આવીને મમ્મીને દઈ દીધા કે લે મમ્મી તું પણ ખા। કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો। તો મિત્રો આજના વ્લોગમાં લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવતા વ્લોગમાં, બાય બાય।